શ્રી કૃષ્ણ, કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બટાકાવાળાની રેસીપી બનાવવાના છીએ. તો બટાકાવાળા બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 નંગ લીલા મરચાં અને 2 ઇંચ આદુનો ટુકડો લીધો હતો અને એક ચમચી મેં અહીંયા વરિયાળી અને સૂકા ધાણા લીધા છે. એને સારી રીતે પેસ્ટ બનાવી લેવાની છે આપણે. અને 1 કિલો જેવા મેં અહીંયા બટેકા લીધા હતા અને સારી રીતે બોઇલ કરી લીધા છે અને મેશ પણ કરી લઈશું આપણે. તો ચાલો આપણે એને ફ્રાય કરવા માટે અહીંયા ફ્રાય પેન મૂકી દીધું છે. તો થોડીક મેં અહીંયા હિંગ એડ કરી છે અને આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એ પણ આપણે એડ કરી દઈશું અને મસાલાને સારી રીતે આપણે ધીમા ગેસે પાકવા દેવાનો છે. આપણે આટલી જ વસ્તુથી આપણે બનાવવાનું છે પણ એટલો સરસ ટેસ્ટ આવે છે ને. આમાં આપણે લાલ મરચું કે ધાણા જીરું કે ગરમ મસાલો થોડો આપણે એડ કરીશું પણ વધારે નહીં. પણ બીજા કોઈ ખાસ મસાલા આપણે એડ નથી કરવાના તો પણ ખૂબ જ ટેસ્ટી બની જાય છે આ. તો એકવાર અવશ્ય બનાવજો. અહીંયા આપણે ખાંડ ને લીંબુ એડ કરીશું. જો તમને લીંબુ ને ખાંડ ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો એની જગ્યાએ તમે બીજા મસાલા એડ કરી દેજો જે તમારા મનપસંદ હોય. તો અહીંયા મેં ગરમ મસાલો પણ એડ કરી દીધો છે અને એ પણ સારી રીતે મિક્સ કરી દીધું છે. તો હવે આપણે જે બટેકા બોઇલ કરેલા રાખ્યા હતા મેશ કરેલા એ પણ આપણે એડ કરી દઈશું. બધી પ્રોસેસ આપણે ધીમા ગેસે જ કરવાની છે, નહીંતર આપણો મસાલો બળી જશે. તો ચાલો આપણે બધો જ મસાલો આપણા બટેકામાં એકદમ સરસ ફેલાઈ જાય એ રીતે મેશ કરી દઈશું સારી રીતે. તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આનો. આદુ મરચાં સૂકા ધાણાનો વરિયાળીનો બહુ જ મજા આવે છે. તો આપણો મસાલો એકદમ મસ્ત થઈ ગયો છે. હવે થોડુંક આપણે આમાં મીઠું એડ કરીશું, થોડીક આપણે આમાં ખાંડ એડ કરીશું અને થોડુંક આપણે આમાં લીંબુ એડ કરીશું. તો બધી જ આ વસ્તુ મિક્સ થઈ જાય પછી આને પાછું આપણે સારી રીતે પાછું મિક્સ કરીશું એટલે આપણું લીંબુ મીઠું અને ખાંડ એ બધું એક સરખું થઈ જાય. અને અહીંયા આપણે ખાંડ એડ કરીશું એટલે પાણી રિલીઝ થશે. તો એના માટે આને થોડી વાર આપણે પકાવીશું તો પાણી આપણું બધું બળી જશે. તો આપણો મસાલો રેડી થઈ ગયો છે. આપણે ગેસ બંધ કરીને નીચે ઉતારી દીધું. આપણો મસાલો ઠંડો પડે ત્યાં સુધી આપણે એનું બેટર બનાવી લઈશું, જેના માટે આપણે એની આઉટર લેયર બનાવીશું એ. તો મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે મેઝર કરીને અને થોડુંક મીઠું અને થોડીક હળદર એડ કરી દીધી છે. હવે થોડું થોડું પાણી લઈને આનું સારી રીતે બેટર બનાવીશું. એકસાથે પાણી એડ નથી કરવાનું, નહીંતર બેટર પતલું થઈ જશે. તો આપણે થોડું થોડું પાણી લઈને એકદમ થીક બેટર બનાવીશું, રિબિન બને ને એ ટાઈપનું. તો જુઓ અહીંયા હું થોડું થોડું પાણી લઈને સારી રીતે બેટર મિક્સ કરી રહી છું. તો આવી રીતે એક સરખું એક જ ડાયરેક્શનમાં બનાવીને રેડી કરવાનું છે. જુઓ અહીંયા મેં બનાવી લીધું છે બેટર. જુઓ આ રીતનું બેટર હશે ને તો ક્યારે પણ આપણા બટાકાવાળા હશે ને એમાં તેલ નહીં ભરાય, એકદમ ડ્રાય ડ્રાય જ લાગશે. તો ચલો આપણું બેટર બની રેડી થઈ ગયું છે અને આપણો મસાલો પણ ઠંડો થઈ ગયો છે. તો આપણે એમાં લીલા ધાણા કાપેલા હતા એ એડ કરી દીધા છે. તો હવે આપણે આના મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશું. નાના મોટા તમે તમારા મનપસંદ બનાવી શકો છો. મેં અત્યારે આ સાઈઝના બનાવ્યા છે એટલે શું ફટાફટ બની જાય એમ. તો જો અમે બધા જ બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે અને તેલ પણ મેં તળવા માટે પહેલેથી જ ગેસ પર મૂકી દીધું હતું. તો બોલ્સને મેં હવે બેટરમાં એડ કરી દીધા છે અને જો અમારી સ્પૂન પણ સારી છે તો એમાં સરસ આવી રીતે ભરાઈને અને હું હવે એમાં તેલમાં એડ કરીશ. તો જોઈ શકો છો આવી રીતે આપણને બળાઈ નહીં એ રીતે એડ કરી દેવાનું. તો બધા જ બોલ્સ આપણે એક પછી એક આવી રીતે એડ કરી દેવાના છે. જો હવે બધા જેટલા જગ્યા હતી એટલા એડ કર્યા છે, નહીં તો જો આપણે બધા જ એડ કરી દઈશું ને તો એકબીજાને ચોંટી જશે. તો તમે જોઈ શકો છો કેટલા સરસ દેખાય છે. બિલકુલ તેલ નથી ભરાયું, એકદમ ડ્રાય છે. તમે જોઈ શકો છો કેમેરામાં એકદમ સરસ બનીને રેડી થયા છે. તો બીજા પણ આપણે બનાવીને રેડી કરશું. તો કેવા લાગ્યા તમને મારા બટાકાવાળા? જો મારા બટાકાવાળાની રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા બીજા વિડીયો સાથે જોડાઈ રહેજો. મળીશું એક નવા વિડીયો સાથે. અને અહીંયા જો બેટર મારું થોડું બચી ગયું હતું તો હું એની બુંદી બનાવી લઉં છું. તો બાળકોને લંચ બોક્સમાં કે કંઈ આપણે રાયતું બનાવવું હોય તો કામમાં આવે. તો હું તમને અહીંયા બતાવી દઉં છું. જુઓ મારી જોડે જારો છે બુંદીનો. તો આપણું બેટર ક્યારે આવું બચી જાય તો જો તમારી જોડે જારો ના હોય તો આપણે ખમણી હોય ગ્રેટ કરવાની તો એને બી કરી શકો છો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.